ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 ની અંદર આપણે ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું છે. નામ છે ઘન અને ઘનમૂળ, મતલબ કે ક્યુબ એન્ડ ક્યુબ રૂટ્સ. ઓકે, તો આ ચેપ્ટર ની અંદર આપણે સ્વાધ્યાય કયું પહોંચ્યા છે કદાચ યાદ કરો. કોઈને યાદ આવે છે? સ્વાધ્યાય 7.2 પહોંચ્યા. બરોબર વાત છે. તો સ્વાધ્યાય 7.2 ની અંદર સૌથી પહેલા આપણે ક્વેશ્ચન શરૂઆત કર્યા હતા. તો એ ક્વેશ્ચન ની અંદર કયા ક્વેશ્ચન આપણે આજે જુઓ. ક્વેશ્ચન નંબર આયા હતા 7 આયા હતા. અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. શું આવ્યું? અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. ઘનમૂળ શોધવાની પહેલી મેથડ છે. બરોબર. 7મા નંબરનો ક્વેશ્ચન બોલ ચાલ. 1,10,592 આવું કઈક છે. બરોબર છે. 11,0592. ઓકે, તો હવે આ જે ઘટક જે છે આ છે એ કોઈ પૂર્ણ ઘન છે પદાર્થ. આ શું છે? કોઈ પૂર્ણ ઘન સંખ્યા છે. તો આને શું કરશું? અવિભાજ્ય અવયવ પાડશું. શરૂઆત કરીએ અવિભાજ્ય અવયવ પાડવાની. ચલો, સૌથી પહેલા અવિભાજ્ય અવયવ અહીંયાથી શરૂ કરીએ. બહુ મોટી સંખ્યા છે, બહુ મોટા અવયવો પડવાના છે. 11,0592 થી શરૂઆત કરીએ. સૌથી પહેલા 2 વડે ભાગવાના, કારણ કે બેકી સંખ્યા છે એકમનો. 2 પંચા 10. 2 પંચા 10 આવે. 10 11 માંથી 10 જાય, 1 શેષ વધે. 1 અને 0. 2 પંચા 10. 5 આવ્યો તો 2 2 4 આવે. 5 માંથી 4 જાય, 1 અને 9. 2 9 18. 1 અને 2 2 છંક 12. બરોબર વાત છે. હજી 2 વડે ભાગીએ. શું આવશે? તો 2 2 4. 1 5. 2 સિત્તા 14. 1 2. 2 છંક 12. 2 ચોક 8. 1 શેષ વધે. 9 માંથી 8 જાય, 16. 2 ઈઠા 16. પડી રહી છે ખબર? યસ. મતલબ કે તમને ના ખબર પડે તમારે એટલીસ્ટ સાદી ભાષામાં ભાગાકાર કરવાનો. હજી અહીંયા બેકી સંખ્યા તો 2 વડે ભાગવાનું. જો તમને ના ખબર પડી હોય તો દરેક પદે આ રીતે ભાગાકાર કરવાનો. ધારો કે હું ભાગાકાર કરું 27,648 નો, તો આ રીતે તમારે ભાગાકાર કરવાનો. 2 વડે ભાગવાના. 2 એકા શેષ 0. 7 ને નીચે ઉતાર્યો. 2 તરી 6 શેષ વધી 1. છગડાનો નીચે ઉતાર્યો. 2 ઈઠા 16. 0 થઈ ગયા. 16 માંથી 16 જાય 0. 4 નો નીચે ઉતાર્યો. 2 2 4 શેષ 0 વધી. 8 નો નીચે ઉતાર્યો. 2 ચોક 13,824 જવાબ આવ્યો. શું આવ્યો? આવશે બધા? આના 2 વડે ભાગવાના તમારા પાછા. વડે 2 વડે ભાગો 13,824 ને. ચલો ઝડપ કરો. 2 પંચા 10. 3 8 આયા. ભૂલ થઈ જાય. શું છે? 2 વડે ભાગવાના છે. 2 પંચા 10. 3 આયા. શેષ 3 વધી. બરોબર છે. 2 એકા. આપણે કઈ ભૂલ કરી છે શું? ઉપર નહીં ભૂલ કરી? 2 છંક 12. 2 છંક 12. ચલો કઈ વાંધો નહીં. 2 છંક 12. શેષ વધે 1 8. 2 9 18. શેષ વધી ના વધી. બગડા નીચે ઉતારવાનો. 2 એકા 2 અને 2 2 પડી ગઈ ખબર? આને આપણે ભાગશું 2 વડે. તો આના 2 વડે ભાગીએ કારણ કે યુગ્મ સંખ્યા છે. તો 6 ના 2 વડે ભાગો. ચલો 2 તરી 6. પછી 9 ને ભાગો. 2 ચોક 8. 9 માંથી 8 જાય, 1 શેષ વધી. 1 નીચે ઉતાર્યો. 11. 2 પંચા 10. 1 શેષ વધશે. પાછળ બગડો એટલે 12. 2 છંક 12. હજી બેકી સંખ્યા છે. 2 વડે ભાગો. 2 એકા 2. 1 4. 2 સિત્તા 14. 2 2 4. 1 શેષ વધશે. 5 માંથી 2 ઈઠા. ડાયરેક્ટ આવડી ગયો હવે તમને? યસ. મતલબ કે હજી 2 વડે ભાગો. ભગાશે? હા. 2 ઈઠા 16 ડાયરેક્ટ. શેષ વધશે 1. 1 અને 2 2 છંક
12 અને 2 ચોક 8. હજી 2 વડે ભાગો. 2 ચોક 2 ચોક 8, 2 તરી 6 અને 2 2 4. હવે 2 વડે ભાગો તો 2 એકા સોરી 2 2 4 2 2 4 પછી 2 એકા 2 એક શેષ વધશે 2 છંક 12 216. 2 વડે ભાગો તો 2 એકા 2 અને 2 ઈઠ્ઠા વચ્ચે 0 મૂકવાનો એક શેષ અને 2 ઈઠ્ઠા 16. કેવી રીતે કે 216 છે એને તમે 2 વડે ભાગો 2 એકા 2 શેષ 0 આવી. એકડાને નીચે ઉતારો ભાગ ચાલે ના ચાલે તો પછી છગડાને નીચે લાવવા માટે મારે 0 ચડાવવા પડે. બરોબર છે, નિયમ જાણો છો? મતલબ કે 2 ઈઠ્ઠા 16. ક્લિયર? યસ. મતલબ એમ કે કેટલો આન્સર આવશે અહીંયા 2 વડે ભાગશું તો હવે 108 તો આવી ગયો આપણે. હવે 2 વડે ભાગો કેટલો આવે? 54 આવે. બોલો જલ્દી. 108 ને ભાગો 54 આવશે. 54 ને હજી ભાગો 2 વડે ભગાશે ને હજી. હા 2 વડે ભગાશે કેટલા આવશે? 27 આયા. હવે અહીંયા લખીશ, નીચે જગ્યા નથી હોતી મારે. 27 જે છે કેટલા વડે ભગાય? 2 વડે ભગાય ના ભગાય તો 3 વડે ભાગો. 3 નવા 27. 9 ને કેટલા વડે ભગાય? 3 વડે. 3 તરી 9 અને 3 ને કેટલા વડે ભગાય? 3 વડે. 3 એકા. ઓકે વાત છે, 100% વાત છે. એનો મતલબ એમ કે અવિભાજ્ય અવયવો તમને મળી ગયા. તો લખું હું અહીંયા દૂર લખીશ 11 0 592 ના અવિભાજ્ય અવયવો. બગડા કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 બગડા છે. એનો મતલબ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 બગડા અને 3 તગડા. 1 2 અને 3 બગડા 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 ને તગડા. પેર બની ગઈ 3 3 ની. મેં તમને શીખવાડી 3 3 ની પેર બનાવવાની. પછી શું કરવાનું તો કે આને શું કહેવાય? 2 ની 3 ઘાત કહેવાય. આને શું કહેવાય? 2 ની 3 ઘાત. આને શું કહેવાય? 2 ની 3 ઘાત. આને શું કહેવાય? અને આને શું કહેવાય? 3 ની 3 ઘાત. ગુણાકાર કરતા આવડે? પછી શું કરવાનું? બધાની 3 ઘાત કોમન લઈ લેવાની. અહીંયા શું આવશે? 2 ગુણ્યા 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 અને એની કૌંસની બહાર 2 2 4 દુ 8 દુ 16 તરી 48. 48 ની કેટલી ઘાત આવી? કોના બરાબર આવ્યું? 11 0 592 ના બરાબર. મતલબ શું? 48 નો ઘન આવ્યો હોય તો આનું ઘનમૂળ કેટલું હોય? મતલબ કે ઘનમૂળ ઓફ 11 0 592 ઇઝ ઇક્વલ ટુ 48. ના ખબર પડી બચ્ચા લોકોને ખબર? યસ, અહીંયા ઘનમૂળ મૂકવું પડે, ખાસ યાદ રાખો. પડે? આવડશે બધાને કમ્પ્લીટ? તો આટલે સુધી આપણે ગણ્યો તો દાખલો. બરોબર છે. આના પછીનો નેક્સ્ટ દાખલો જુઓ શું છે. મતલબ કે હવે મોટા મોટા થોડાક આવશે એક્ઝામ્પલ. શું છે બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ રકમ. મતલબ કે 8મો આયા શું આપણે મળી 8માની રકમ 46 શું છે? 46,656 છે. જુઓ રકમ. બરોબર. આના અવિભાજ્ય અવયવ પાડશું આપણે. ચાલુ કરો. ક્યાંથી ચાલુ કરાય? 46,656 ના ભાગ 2 થી ચાલુ કરશું. 2 વડે ભાગીએ સૌથી પહેલા, કારણ કે એકમનો અંક બેકી છે. 2 વડે ભાગવાની શરૂઆત કરીએ. 2 2 4 પછી 2 તરી 6 2 તરી 6 પછી 2 નો ભાગ ચલાવીએ. 2 2 4 આવે અને 4 એક શેષ વચ્ચે 1 અને 6 2 ઈઠ્ઠા 23 328. હવે આને 2 વડે ભાગો. 2 એકા 2
2 એકા 2, પછી 2 એકા 2 આવે, શેષ વધે 1 3, 2 છંક 12, 13 માંથી 12 જાય, 1 શેષ વધે 2, 2 છંક 12 અને 2 ચોક 11 હજી 2 એક વડે એટલે બે સંખ્યા લેવી પડે એક વડે ભાગ માટે, એટલે 2 પંચા 10, 1 શેષ વધી 1 ચો 2 ઈઠા 16, 2 તરી 6 અને 2 2 58 32 આવ્યો દરેકના. એના પછી હજી 2 વડે ભાગો, 2 2 4, 1 શેષ 1 8 18, 2 નવા 18, 2 એકા 2 અને 2 છમ 12, બરોબર છે, 12 આવે છે. એટલે એના પછી શું કરશું આપણે, હજી 2 વડે ભાગવાના, 2 એકા 2, પછી 2 ચોક 8, 1 1, 2 પંચા 10, 1 6, 2 ઈઠા 16, ભાગાકાર કરે 2 વડે, પડે ખબર? 100%. યસ, મગજ ખુલ્લા કરીને આ ભાગાકાર કરજો બધા, બરોબર. ધારો કે 14 58 ને હજી 2 વડે ભાગવા છે, તો 2 વડે ભાગું 14 માં, તો 2 સિત્તા 14, હજી 5 આવ્યો, નીચે ઉતારો 5. તમે ભાગાકારની રીતે કરતા હોય તો 2 2 કેટલા આવે, 4 આવે, 5 માંથી 4 જાય, 1 વધે 1, 1 ના 8, 2 નવા 18, 729. ખબર છે 729 કોનો વર્ગ છે? ઘન છે, 9 નો ઘન છે. અહીંયા આગળ જઈએ તો શું થશે? 3 વડે હવે અહીંયા 2 વડે ભગાતું, 2 વડે ના ભગાતું, 3 વડે ભગાઈ જુઓ. 7 ને 2 9, 9 9 18, 18 ને 3 વડે ભગાય. સરવાળો 3 વડે ભગાતો હોય તો સંખ્યા પણ 3 વડે ભગાશે, મતલબ કે આને 3 વડે ભાગે છે. 3 દુ 6 આવશે, શેષ વધી 1 12, 3 ચોક 12 અને 3 તરી 9 આવી ગયા. પડી ગઈ ખબર? પછી આને ફરીથી 3 વડે ભાગવાના, તો કેટલા આવે, 3 ઈઠા 24 અને 3 એકા 3, 3 વડે ભાગવાના, 3 27 તરી 81 થઈ જાય. ડાયરેક્ટ કર્યું મેં. હજી 3 વડે ભાગો, 3 નવા 27 થઈ જાય. હજી 3 વડે ભાગો, 3 તરી 9 થઈ જાય અને 3 એકા 3 થઈ જાય. ફાવશે? અવિભાજ્ય અવયવ કયા કયા પડ્યા બચ્ચા લોક જોઈ લો. તો કે 46656 ના અવિભાજ્ય અવયવો, બગડા કેટલા છે? 6 બગડા. તગડા કેટલા? 6 તગડા. 1 2 3 4 5 6, મતલબ કે આ 3 ની પેર, આ 3 ની પેર ને આ 3 ની પેર, મતલબ કે બગડો 3 વાર, આય બગડો 3 વાર, તગડો 3 વાર અને આય તગડો 3 વાર. મતલબ કે તગડા ઘાત જે કોમન લઈ લઉં તો 2 ગુણ્યા 2 ગુણ્યા આ 3 અને ગુણ્યા આ 3 અને એની ઘાતની 12 તગડો જતો રહ્યો. શેના બરાબર આવ્યું? આ 46656 બરાબર શું આવશે? યસ, 2 2 4, 4 તરી 12, 12 તરી 36 નો ઘન છે. આ તો સરસ વાત થઈ ગઈ. મતલબ કે 36 નો ઘન 46656 હોય તો પછી 46656 નું ઘનમૂળ કેટલું થાય? કે 36 થઈ જાય. તો આ થઈ ગયું ઘનમૂળ મળી ગયું. નહીં આવડે કોઈ દાખલો? આવશે. એના પછીનો જુઓ. યસ, અને પ્રેક્ટિસ ના પણ એક્ઝામ્પલ તમે ગણવા માંડજો એક્સ્ટ્રા. 17 56 16 શું છે? 17 56 16 નામનો ક્વેશ્ચન. બરોબર રકમ છે, જોઈ લો પેલા રકમમાં ભૂલ ના હોવી જોઈએ. તો આના સૌથી પહેલા અવિભાજ્ય અવયવ પાડવા માટે 17 56 અને 16 આના ભાગ પાડશું. તો વિચાર કરી લો કે કેટલા વડે ભગાશે. જલ્દી બોલો, કેટલા વડે ભગાય દીકરા? 2 વડે ભગાય. કેમ? કારણ કે બેકી સંખ્યા છે. 2 વડે ભાગું, 1 ના તો ભાગ ચાલે નહીં, 17 લેવા પડે. 2 ઈઠા 16, 1 5, 2 સિત્તા 14, 1 6, 2 ઈઠા 16, 1 લાવીએ, 1 નીચે ઉતારશું એટલે ભાગ ચાલશે નહીં. છગડા નીચે ઉતારવું પડશે એટલે 0 લગાઈ અને 2 ઈઠા 16. અહીંયા ધ્યાન રહે,
જીરો લગાવવાનું ભૂલવાનું નહીં, કારણ કે છગડો નીચે ઉતારો તો ઉપર તમારે જીરો લગાવવો પડે ભાગાકારમાં. રહેશે યાદ બધા? આને બી 2 વડે. અને આ 2 વડે ભગાશે તો 2 વડે ભાગવું 2 ચોક 8, 2 તરી 6, 1 8, 2 નવા 18, જીરો તો નીચે જ ઉતારવાનો એમના એમ, અને 2 ચોક ના ખબર પડી બચ્ચા લોકોને. હજુ 2 વાર. હજુ 2 વાર ભાગો. 2 4 2 2 4 2 એકા 2 1 9 2 નવા 18 1 0 2 પંચા 10 અને 2 2 21 995 આવ્યું. સોરી 52. 21 952 આવ્યું. હવે હજી 2 વડે ભગાય છે. 2 વડે ભાગવું તો કેટલા આવે? 2 એકા 2 1 ભાગ ચાલશે નહીં? ચાલે તો જીરો નીચે ઉતારી નવડા નીચે લાવે એટલે 19 થયા. 19 2 ઈઠા નહીં લેવાના, 2 નવા 18, 1 5 2 સિત્તા 14, 1 2 2 છંગ 12. યસ, અહીંયા ભાગાકાર તમને ના આવડે તો આવું સાદી ભાષામાં મેં તમને શીખવાડ્યું છે. 10 976 નો ભાગાકાર 2 વડે 2 પંચા 10, જીરો નવડો નીચે 2 ચોક 8, શેષ વધી 1 7, 2 ઈઠા 16, 1 6 2 ઈઠા. કોઈ બચ્ચા ના ખબર પડે એવું કઈ છે આમાં? યસ આવે છે. મતલબ કે 2 વડે ભાગો તો આવ્યો 54 81. સારું, હજી 2 વડે ભગાય છે. શું કરશું આપણે? 27 44. 2 વડે ભાગો તો કેટલા આવે છે? 27 44 આવશે. આને 2 વડે ભાગો તો 2 એકા 2 2 તરી 6, 1 4 2 સિત્તા 14, 2 2 13 72 આવ્યો. એના 2 વડે ભાગો 2 તો 1 નો તો ભાગ નહીં ચાલે, 13 ભેગા લેવા પડશે તો 2 છંક 12. 13 માંથી 12 જાય, શેષ વધ્યો 1 1 અને 7 2 ઈઠા 16, 1 અને 2 2 છંક 12 686 આવે છે. હજી 2 વડે ભગાય. જુઓ 2 વડે ભાગવું 3, અહીંયા આવે 4, અહીંયા આવે 3, 7 નો ઘન. મતલબ કે હવે 343 આવી ગયો. 7 નો ઘન છે. તમારા ટૂંકમાં 2 વડે હવે ભગાય ના, 3 વડે ભગાય. 3 વડે ભગાય. 4 ને 3 7 ને 3 10, 10 ને 3 વડે ભગાય ના ભગાય? તો આને નહીં ભગાય. તો હવે 3 વડે ના ભગાય અને 2 વડે ના ભગાય. તો બેકી સંખ્યા વડે 3 વડે નહીં ભગાય. મતલબ કે 5 વડે ભગાય છે. જુઓ, એકી સંખ્યા 5 નથી, 0 નથી, એટલે 5 વડે નહીં ભગાય. 6 વડે તો ભગાય નહીં, 3 વડે ના ભગાય. 6 વડે ક્યાંથી ભગાય? તો હવે આવ્યું 7 વડે. 7 વડે ભાગો. ચલો 7 વડે કેટલાનો ભાગ ચાલે? 7 ચોક 28, પછી 7 પંચા 35 તો વધી જાય છે 34 કરતા. 7 ચોક 28 આયા. 34 માંથી 28 બાદ કરો. આને હું અલગથી ગણું છું. 343 ભાગ્યા 7 વડે. તમને ના ખ્યાલ આવતો તો અહીંયા 7 ચોક 28, 34 માંથી 28 જાય 6, નીચે આવ્યો 63, 7 નવા મતલબ કે કેટલો આન્સર આવે છે? 49 આન્સર આવ્યો. 49 ને ફરીથી 7 વડે ભાગો તો શું થાય? 70 49 ને 7 ને 1 વડે ભાગ ગુણો તો 7 એકા 7. ના ખબર પડી? મતલબ કે અવિભાજ્ય અવયવ તમે લખી શકો છો કયા કયા આયા તમારા અવિભાજ્ય અવયવ. મતલબ કે અહીંયા 17 56 16 ઇક્વલ ટુ કેટલા બગલા છે? 3 3 6 3 9 બગલા. 4 5 6 7 8 9 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 3 પેર આ, 3 પેર આ, 3 પેર આ, 3 પેર આ. મતલબ કે લખાય કેવી રીતે? તો કે આ 2 છે એ 3 વાર છે, આય બગડા 3 વાર, આય બગડા 3 વાર, અને હવે સાતળા આયા 3 વાર. મતલબ કે ઘાત જે છે એ કોમન લઈ લઉં. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 અને એની ઘાત આવી ગઈ 12. એનો મતલબ એમ કે આનો આન્સર આ કેટલાનો આન્સર છે? 17 56 16 નો. તો 17 56 16
બરાબર અહીંયા 2 2 4 4 દુ 8 8 સિત્તા 56 નો ઘન આવ્યો કોઈને? બરોબર છે. મતલબ એમ કે 56 નો ઘન આટલો હોય તો આનું જે ઘનમૂળ જે છે 17 56 16 નું એ ઘનમૂળ કેટલું આવશે? 56 ઘનમૂળ આવશે. પડી ગઈ ખબર? ઘન હોય આટલો થાય તો એનું ઘનમૂળ એનું આટલું થઈ જશે. ઘનમૂળ જતા રહે 56. પડે છે ખબર બધાને? હવે આ હતો 9મા નંબરનો દાખલો અને 10મા નંબરનો દાખલો શું છે જુઓ. 91 125 શું છે? 91 100. તો ગણિતની નોટની અંદર આ તમારા ક્વેશ્ચન હોમવર્કમાં ગણવાનો જાતે. બરોબર છે. અહીંયા 25 છે એટલે પહેલા 3 વડે ભાગવાનો પ્રયત્ન કરજો. ભગાય તો ઠીક છે. બરોબર છે. કેવી રીતે ખબર પડે? તો 9 ને 1 10 10 ને 1 11 11 પછી 12 13 13 ને 5 17 સોરી 18 13 ને 5 18 18 છે મતલબ કે આને કેટલા વડે ભાગશો તમે? 3 વડે ભાગવાની શરૂઆત કરશો. ખ્યાલ આવી ગયો? બસ. ચલો બાળકો, ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે જે ક્વેશ્ચન નંબર 1 પૂરો કર્યો. ક્વેશ્ચન નંબર 2 સ્વાધ્યાય 7.2 માં જુઓ તમે ખરા કે ખોટા તમને ચોપડીમાં દેખાઈ રહ્યા છે. પાના નંબર કયું છે? એટલે પાના નંબર 116 ની ચર્ચા થઈ રહી છે. બરોબર છે. અને ખરા અને ખોટા એનું પહેલું ખરું ખોટું કંઈક આવું આપેલું છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. કહી દો મને શું હોય? ખોટું છે. કેમ ખોટું છે? યસ. કોઈ પણ એકી સંખ્યા, ધારો કે એકી સંખ્યા લઈ લો 3. શું લઈ લો? એકી સંખ્યા. એક્ઝામ્પલ લઈ લેવાનું ટૂંકમાં કોઈ પણ વસ્તુમાં. એક્ઝામ્પલ ધારો કે એકી સંખ્યા લઈ લીધો 3 તો 3 નો ઘન કેટલો થાય? બોલો. 3 નો ઘન 27 થાય. તો એનો એકમનો અંક કેવો આવ્યો? એકી સંખ્યા. મતલબ કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરો તો કેવી મળે? એકી સંખ્યા જ મળે. અને કોઈ પણ બેકી સંખ્યાનો ઘન કરો તો પણ કેવી મળે? બેકી જ મળે. અહીંયા તો એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો કે ના હોય? ખોટી વાત થઈ ગઈ. પડી ગઈ ખબર? ક્વેશ્ચન નંબર 2 જુઓ. ચલો, રકમ શું છે? તો કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. સાચી વાત છે? સાચું કે ખોટું? જલ્દી બોલો. કેવી રીતે? પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ના થાય? ના, શૂન્ય અંકો શૂન્ય કરવાના. મતલબ કે પૂર્ણ ઘન સંખ્યા અને એ પણ શૂન્ય અંકો વાળી. તો ધારો કે હું શું લખું? 1000 લખું. શું લખું? તો 1000 નું ઘનમૂળ કેટલું થાય? બોલો. 10 થાય. પડે? સાદી ભાષામાં 10 નું ઘન કેટલું થાય? 1000 થઈ જાય. મતલબ કે પૂર્ણ ઘન સંખ્યા છે એની તો એના અંતિમ 2 અંકો શૂન્ય ના હોય. તો સાચી વાત છે. કેટલા છે? 3 અંકો છે ને શૂન્ય. અંતિમ કેટલા અંક શૂન્ય છે? જો ધારો કે અંતિમ અંક 2 શૂન્ય કરી દઉં તો એ તો 100 થઈ જાય. 100 નું ઘનમૂળ તો ના નીકળતું. 100 નું વર્ગમૂળ નીકળે, ઘનમૂળ નીકળે નહીં. મતલબ એમ કે કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા લઈ લો. ધારો કે હું 8000 પૂર્ણ ઘન સંખ્યા લઈ લઉં. કોણ લઈ લઉં? તો એનું ઘનમૂળ કેટલું થશે? 20 નો ઘન છે. કોનો ઘન છે? 20 નો. મતલબ કે 0 નો ઘન એટલે 3 મીંડા, 2 નો ઘન એટલે 8. મતલબ કે 8000 છે એ 20 નો ઘન છે. એનો મતલબ કે પૂર્ણ ઘન સંખ્યા છે તો એની પાછળ કેટલા મીંડા આવવા જોઈએ? 3. અહીંયા તો કેટલા કીધા છે? 2 અંકો શૂન્ય ના હોય તો 2 અંકો શૂન્ય નથી. 3 અંકો છે શૂન્ય. તો પડી ગઈ. તો મતલબ કે સાચી વાત છે 2 અંકો શૂન્ય થાય નહીં. 3 અંકો શૂન્ય થાય. કારણ કે 2 અંક શૂન્ય થાય ને તો પછી એ તો ઘનમૂળ નહીં નીકળતું. ખ્યાલ આવી ગયો? એટલે કે 3 અંકો શૂન્ય થાય. મતલબ કે એવું યાદ રાખો તમે. શું યાદ રાખો? કે પૂર્ણ ઘન સંખ્યા હોય ને દીકરા, લખી નાખો. તમારે ક્યાંક લખવું હોય હા સમજો કે પૂર્ણ ઘન સંખ્યામાં શૂન્યની સંખ્યા, શૂન્ય એટલે કે 0, શૂન્યની સંખ્યા કેવી હોય? 3 ના ગુણકમાં હોય. કેવી હોય? મતલબ કે જે સંખ્યા પૂર્ણ ઘન છે એની પાછળ 0 કેવા હોય? કાં તો 3 હોય.
બરોબર, કાં તો 6 હોય 0 ની સંખ્યા, કાં તો 9 0 હોય એવી સંખ્યા હોય 3 ના ગુણાકારમાં, તો જ એ પૂર્ણગણ સંખ્યા થાય, બાકી ના થાય. પડી ગઈ ખબર? તો જ એ સંખ્યા પૂર્ણગણ થાય કે જો એની પાછળ 3 ના ગુણકમાં આંકડા હોય, બાકી નહીં થાય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે આગળ છીએ આમાં ખબર પડી ગઈ તમને. બીજા ક્વેશ્ચનમાં ત્રીજો ક્વેશ્ચન જુઓ. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા અંતિમ એકમનો અંક 5 આવે, એકમનો અંક 5 આવે, ઘન કે વર્ગ કરતા? વર્ગ કરતા અહીંયા લખ્યું છે, તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક પચીસ આવે. આ સાચી વાત છે બિલકુલ. દર વખતે આવું થાય. જો કોઈ સંખ્યાનો વર્ગ કરું તો એનો એકમનો અંક 5 આવે. સમજો, મતલબ કે અમુક એક્ઝામ્પલ માટે સાચું છે, પણ આપણે તો જે ખોટું એક્ઝામ્પલ છે એ લઈએ. જેમ કે હું 15 લઈ લઉં છું દીકરા. શું લઈ લઉં? તો એ 15 ની સંખ્યાનો વર્ગ કરું તો 15 નો વર્ગ કેટલો થાય? 225 થાય. બધાને ખબર છે. તો એનો એકમનો અંક શું મળી ગયો? 5 મળ્યો. હા, સાચું અહીંયા સુધી. હવે એ જ સંખ્યાનો ઘન કરું, મતલબ કે 15 નો ઘન કરું તો કેટલો આવે? જલ્દી કરો. 15 નો ઘન એટલે કે 225 ગુણ્યા 15 કરો એટલે તમને ખબર પડી જશે. ઝડપથી 225 ગુણ્યા 15 કરો. ચલો, કરો. 225 ગુણ્યા 15 કેટલો આવે છે? 225 ગુણ્યા 15 ગુણાકાર કરતા આવડવું જોઈએ. આટલો લાવવાનો છે તમારે. મતલબ કે 15 નો ઘન આવી ગયો 33 75. એનો મતલબ કે હવે જોઈ લો અહીંયા કે જો એનો ઘન કરીએ સંખ્યાનો અને મળતી સંખ્યાના છેલ્લા બે અંક 25 આવે છે. અહીંયા છેલ્લા બે અંક 25 આવતા નથી, 75 આવે છે. એનો મતલબ કે આ વાત કેવી છે? બિલકુલ ખોટી વાત છે. ફરીથી એકવાર, કોઈ સંખ્યાનો વર્ગ કરું તો એકમનો અંક 5 મળ્યો, પણ એ જ સંખ્યાનો ઘન કરું તો એકમના બે અંક 25 આવે જ. જરૂરી નથી 75 આયા મારતો. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે ખોટી વાત થઈ ગઈ. આ તો આ યાદ રાખવું. અને આ લખજો તમે. આ બધું ખાલી સાચું ખોટું ના કરતા. આ વાર્તા બધી લખવાની, નકર તમને શું ખબર પડશે પછી? યસ, મેં આગળના બે ક્વેશ્ચન માટે ના લખ્યું હોય તો વિડીયો પાછો કરીને તમે જોઈ શકો છો. આ લખવાનું બધું તો તમને ખબર પડવી જોઈએ. ક્વેશ્ચન નંબર 4 જુઓ તમે. રકમ એવી કોઈ પૂર્ણગણ સંખ્યા ના મળે, એવી કોઈ પૂર્ણગણ સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. ચલો બોલો, સાચું કે ખોટું? પેલા એવી કોઈ પૂર્ણગણ સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. તો મતલબ કે એકમનો અંક 8 હોય એવું પૂર્ણગણ સંખ્યા તમને મળે છે? કોઈ એવી પૂર્ણગણ સંખ્યા તમને ખબર છે જેનો એકમનો અંક 8 હોય? પૂર્ણગણ સંખ્યા એટલે કોણ કહેવાય? જેનું ઘનમૂળ નીકળે. 8 નું ઘનમૂળ નીકળે 2 થાય. કેટલું થાય? પડે છે ખબર? કેટલું થાય? આને પૂર્ણગણ સંખ્યા કહેવાય. પડે છે ખબર? યસ. મતલબ કે સાદી ભાષામાં 2 નો ઘન થઈ જાય છે 8, તો 8 ને પૂર્ણગણ સંખ્યા કહેવાય. 12 નો ઘન કેટલો થાય? જલ્દી બોલો. 17 28. તો એકમનો અંક શું મળ્યો?
8 મતલબ એમ કે એવી કોઈ પૂર્ણગણ સંખ્યા ના મળે. આ લોકો શું કહે છે? ના મળે જેનો એકમનો અંક 8 હોય. પણ મને તો મળી એકમનો અંક 8 હોય એવી સંખ્યા કે જે પૂર્ણગણ છે. મતલબ કે આ તો ખોટું કહી રહ્યા છે, સાવ જુઠ્ઠા છે. પડી ગઈ? કેમ? કારણ કે મને તો એવી સંખ્યા મળી કે જેનો એકમનો અંક 8 છે. બરોબર? તો ના મળે એવું લખ્યું છે તો ખોટું છે. જો મળે એવું કીધું હોય તો સાચું છે. આ લખજો તમે. પાંચમો દાખલો. એવી બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા ત્રણ અંકોની પણ હોય. ખોટું. શું કહેવાય? ના હોય. ખોટું કેમ? બે અંકો વાળી સંખ્યાનો ઘન કરો. આ કેમ 9 નો ઘન 729 નો 10 નો ઘન ડાયરેક્ટ યસ, ધારો કે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 10 છે. બે અંકની સૌથી નાની સંખ્યા 10. તો 10 નો ઘન કરો ને તોય તમને 4 આંકડાની સંખ્યા તો મળી જાય છે. તો એનો મતલબ કે બે અંકની સંખ્યાનો ઘન કરતા 3 અંકની સંખ્યા તો ક્યારેય નહીં મળે. બરોબર? 3 અંકની સંખ્યા મેળવવા માટે પેલી બે અંકો વાળી નહીં, એક અંક વાળી સંખ્યા જોવે. અહીંયા બે અંક વાળી સંખ્યા માટે તો નાની સંખ્યાનો ઘનત્ર 4 આંકડાનો થાય છે. મતલબ કે 3 અંકોની સંખ્યા મળશે નહીં. પડી ગઈ ખબર? એના પછી છઠ્ઠો દાખલો જુઓ. શું કહી રહ્યા છે? બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે 7 થી વધુ અંકોની સંખ્યા પણ મળે. 7 કે 7 થી વધુ અંકોની સંખ્યા પણ. ચલો, બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે 7 થી વધુ અંકોની સંખ્યા મળે. આ સાચું છે? વિચારો શાંતિથી બહુ જ. કોઈ બે અંકો વાળી સંખ્યા લઈ લો, એનો ઘન કરો તો એમાં મેક્સિમમ ની વાત થઈ રહી છે. બરોબર? મિનિમમ માં તો 4 અંક થી વધારે સંખ્યા મળે. તો 7 કે 7 કરતા વધુ અંકોની સંખ્યા મળે. મતલબ કે મેક્સિમમ 2 અંકની સંખ્યા કઈ છે? 99. તો 99 નો ઘન કરો તો તમને સંખ્યા મળી જાય. અને કેટલા આંકડાની મળશે? તો મેક્સિમમ આંકડા અહીંયા કેટલા આંકડા છે? 2 આંકડા. અને એની મેક્સિમમ 3 ઘાત. તો 3 દુ મેક્સિમમ કેટલા આંકડા મળે? અહીંયા 6 આંકડા મળે. કેટલા મળે? 3 દુ અહીંયા 2 આંકડા અને ગુણ્યા 3, 3 દુ 6 આંકડા મળે. ના ખબર પડે તમારે 99 નું ઘન કરી જોવાનું. આવડે? કેવી રીતે કરશો? સૌથી પહેલા 99 ગુણ્યા 99 કરવાના. જે આન્સર આવે એને ફરીથી 99 વડે ગુણવાના. એટલે 99 નો ઘન થઈ જાય. તો કેટલા આંકડા મળશે? મેક્સિમમ 2 આંકડા છે અહીંયા. તેનો ઘન કરવાથી 6 જ આંકડા મળે. કેટલા આંકડા મળે? મેક્સિમમ 6. મતલબ કે 7 કે 7 થી વધુ અંકોની સંખ્યા મળશે નહીં. શું મળશે નહીં? તો ખોટી વાત છે. મળે તો કે ના મળે. ઓકે, ક્વેશ્ચન નંબર 7 જોઈ લો. શું આવશે 7 માં? એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. હા મળે. એટલો જ કરો તો પછી મળે જાય. 2 નો મળે ખરી? હા. એક અંકની સંખ્યા કઈ છે? 1 2. ધારો કે 1 લઉં, 1 નો ઘન કરો તો 1 જ મળે. એક અંકની જ સંખ્યા મળી. 2 નો ઘન કરો તો શું મળે? 8. તો મતલબ કે એક અંકની જ સંખ્યા મળે. એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા મળે. તો કે મળે. સાચી વાત છે. બરોબર?
આના કરતા મોટા જશો 3 માં તો પછી નહીં મળે, પણ 2 સુધીમાં તો મળે. મતલબ કે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા એક અંકની મળે છે. તો સાચી વાત છે. તો આ સાચું બહુ જ ખાસ હતા, સાથે સાથ ખરા ખોટા ધ્યાન રાખજો. બરોબર છે. આગળ જતા રહીએ આપણે. આગળનો કંઈક આવે છે ક્વેશ્ચન 1331 એ પૂર્ણઘન સંખ્યા હોય. શું છે ધ્યાન રાખો, 1331 એ પૂર્ણઘન સંખ્યા હોય તો અવિભાજ્ય અવયવીકરણ અવિભાજ્ય અવયવી વગર ઘનમૂળ શોધો. આપણને એક રીત યાદ હતી, આપણે અવિભાજ્ય અવયવ પાડતા હતા અને પછી ઘનમૂળ શોધી દેતા હતા. હમણાં ક્વેશ્ચન નંબર 1 ગણ્યું ને, પણ એના વગર કઈ રીતે તમે ઘનમૂળ શોધી શકો? તો એના માટે મારી પાસે મસ્ત મેથડ છે. બરોબર. ધારો કે તમારી સંખ્યા કઈ છે, ધ્યાન રાખજો. શું સંખ્યા છે? 1331. તમારે પાછળના આંકડા જોવાના. શું જોવાનું? ધ્યાન રાખજો, ફરીથી કહું છું. પાછળથી 3 3 ની પેર બનાવવાની. કેટલાની બનાવવાની? ફરીથી કહું છું, પાછળથી 3 3 આંકડાની પેર બનાવવાની. મતલબ એમ કે અહીંયાથી પાછળથી 3 આંકડા લઈ લઉં તો પછી આગળ તો એક જ આંકડો વધ્યો. પડી ગઈ. હવે તમારે શું કરવાનું? તો કે આ છેલ્લા જે 3 આંકડા જે છે તમને દેખાય છે, બરોબર, એમાં એકમનો અંક 1 છે. તો આ એવી કઈ પૂર્ણઘન સંખ્યા છે કે જેનો એકમનો અંક 1 જ થાય? મતલબ કે એકમનો અંક 1 થતો હોય પૂર્ણઘન સંખ્યાનો, તેના ઘનમૂળનો એકમનો અંક શું થતો હોય? 1 જ થતો હોય ને. તો લાસ્ટ શું આવ્યો? આંકડો 1 આવી ગયો. ભલે શું જોવાનું? આનો એકમનો અંક શું છે? 1 છે. એનો ઘનમૂળ કરવાથી એકમનો અંક શું મળે એ જોવાનું. બરોબર. મતલબ કે આપણને એટલી ખબર છે, 1 નો ઘન કરો, હું અહીંયા લખી નાખું સાઈડમાં એટલે તમને ખબર પડે. 1 નો ઘન કરો તો 1 થાય, 2 નો ઘન કરો તો કેટલા થાય? 8. 3 નો ઘન કરો તો 4 નો 64, 5 નો 125, 6 નો 216. આ તમને આવડવા જોઈએ ખાસ. આ ના આવડે તો તમે ડફોડ કહેવાઓ. યસ. 7 નો વર્ગ કેટલો થાય? ઘન લે, ઘન વર્ગ કેમ લખ્યા? 343. 8 નો 512, 9 નો 729 અને 10 નો 1000. પડી ગઈ. મતલબ એમ કે એકમનો અંક 1 આવતો હોય એવી પૂર્ણઘન સંખ્યા કઈ છે? કઈ સંખ્યામાં એકમનો અંક? આ બધી કેવી છે? પૂર્ણઘન સંખ્યાઓ. આ રહી, એમાં એકમનો અંક ક્યાં આવે છે? 1. તો કોનો છે? તો 1 નું ઘનમૂળ છે, તો એકમનો અંક તો 1 મળી ગયો. બરાબર છે. આનું ઘનમૂળ શોધી રહ્યો છું વાસ્તવમાં. હવે આગળ કઈ સંખ્યા વધી? એક જ સંખ્યા વધી ને આગળ. બરોબર છે. તો 1 નું ઘનમૂળ શું થાય? 1 જ થાય. 1 નું ઘનમૂળ શું થાય? 1. તો એનો મતલબ એમ કે 1331 નું ઘનમૂળ શું છે? 11. અથવા તો 11 નો ઘન શું થશે? 1331 થશે. સમજણ પડી રહી છે? જેમ કે બીજો ક્વેશ્ચન લઈ લો, 85 73 75. શું લઈ લઉં? 85 73 75. આ એક સંખ્યા છે. તો આના આટલા મોટા અવિભાજ્ય અવયવ પાડ્યા વગર મારે સીધી પૂર્ણઘન સંખ્યા શોધવી છે. તો શું કરું? ધ્યાન રાખજો, બહુ કામની વસ્તુ છે. ઘનમૂળ આનું શોધવું છે. પહેલા 3 3 ની પેર બનાવું પાછળથી. ક્યાંથી? તો પાછળથી આ 3 પેર લીધા, પછી આ 3 સંખ્યા વધી, તો 2 પેર બની આ વખતે. બરોબર. આખી તમને 2 સંખ્યા હોય તો 2 નીચે લાઈન કરવાની, એવું. બરોબર છે. ના હોય તો નહીં કરવાની. હવે તમારે આ 3 જે છેલ્લી પેર છે 3 આંકડાની, એની અંદર એકમનો અંક ક્યાં છે? કયો છે? 5 છે. તો એનો મતલબ કે 5 છે કોઈ એકમનો અંક. તો આ કોઈ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 5 હોય, બરોબર છે, તો એના ઘનમૂળનો એકમનો અંક શું હોય? તો કે
પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 5 છે, એના ઘનમૂળનો એકમનો અંક શું હોય? 5 જ હોય ને. તો અહીંયા એકમનો અંક મને મળી ગયો 5. પડી ગઈ ખબર? પડે છે ખબર? પછી શું? તો કે આગળના 3 આંકડા જુઓ. આગળના કયા આંકડા જુઓ? કેટલા છે? 800. કયો આંકડો છે? એ કયા બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? 857 કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? 700, 512 ને 729. અહીંયા આવે 729 અને 1000 ની વચ્ચે. બરોબર છે? ખ્યાલ આવી ગયો? 729 અને 1000 ની વચ્ચે આવે. હવે શું કરશું? એનો મતલબ કે 729 કોનો ઘન છે? 9 નો ઘન છે. અને આ કોનો ઘન છે? તમારે જે ઓછો હોય એનો ઘનમૂળ લખી નાખવાનો, મતલબ કે 9 નો ઘન છે. પતી ગયો દાખલો. ના ખબર પડી? પડે છે ખબર? મતલબ કે આ શું છે? 95. આ કોનું ઘનમૂળ છે? તો કે 95. મતલબ કે 95 નો ઘન આવો થશે. ખ્યાલ આવી ગયો? શું કર્યું મેં? પાછળથી 3 ની પેર બનાવી. પછી પહેલા જે 3 આંકડા આવે પાછળના, એમાં એકમનો અંક જોવાનો. એકમનો અંક 5 છે, તો કઈ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 5 છે? તો કે 125 નો 5 છે એકમનો અંક. તો એનો મતલબ કે એનો એકમનો અંક શું આવે? ઘનમૂળનો એકમનો અંક 5 આવે. તે 5 લખવાનું. પડી ગઈ? પછી શું કરવાનું? 857 આગળ વધે તો 857 કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે એ જોવાનું. મતલબ કે 729 અને 1000 બેની વચ્ચે આવે છે. પડે? તો 729 વાસ્તવમાં 9 નો ઘન છે. તો જે આગળવાળી સંખ્યા હોય એ જેનું ઘનમૂળ છે એ 9 લખી નાખવાનો. ખ્યાલ આવી ગયો? 100%. તો બસ આ લખવાનું છે. ધારો કે હું બીજી સંખ્યા લઈ લઉં. શું લઈ લઉં? ધારો કે બીજી સંખ્યા, કોઈ એક સંખ્યા લઈ લઉં. ચલો, જેમ કે અત્યારે લઈ લઉં છું, આપણે ચોપડીના સ્વાધ્યાય 7.2 માં અંદર ક્વેશ્ચન આપ્યા છે 49 13 લઈ લઉં. શું લઈ લઉં છું? 49 13. આનું ઘનમૂળ શું થશે? બોલો દીકરા, કઈ વિચાર આવે? સૌથી પહેલા પાછળથી 3 ની પેર બનાવવાની. પછી ચોગડો એકલો વધ્યો. અહીંયા તગડો આવ્યો. સમજો એકમનો અંક શું આવ્યો? પાછળનામાં એકમના અંકોના તગડો આવ્યો. તો તગડો ક્યાં આવે? કઈ પૂર્ણઘન સંખ્યા છે જેનો એકમનો અંક તગડો છે? 343. કઈ છે? તો કોણો છે? તો એકમનો અંક શું આવ્યો આપણો? પડી રહી છે ખબર? પડે છે? અહીંયા 7 આવી ગયો. પછી આગળ કયો વધ્યો? તો ચોગડો છે એ કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? 1 અને 8 ની વચ્ચે 4 આવે. કોની વચ્ચે આવે? 1 અને 8 ની વચ્ચે 4 આવે. મતલબ કે મારે તો નાની સંખ્યાનો ઘન લખવાનો ને. 1 નો ઘન 1 થાય છે, મતલબ કે 1 આવે તો 17 નો ઘન થશે 49 31 13. ના ખબર પડી? 100%. હજી આગળ જુઓ ક્વેશ્ચન. મતલબ કે આ લખીએ, રહેવા દઈએ. હજી આગળનો ક્વેશ્ચન જોઈએ. બરોબર? ભૂસીન ફરતી લખી આવતા. આ લખાઈ ગયું ને આટલા ક્વેશ્ચન? આગળ છે 12167. શું છે? 12167 અને એનું ઘનમૂળ. ચલો, સૌથી પહેલા મેં શું શીખવાડ્યું તમને? પાછળથી જવાનું. ક્યાંથી જવાનું? પાછળથી. કેટલા કેટલા આંકડા જવાનું? 3 આંકડા જવાનું. તો અહીંયા 2 જ આંકડા વધ્યા. ના ખબર પડી? હવે એવું પૂર્ણઘન સંખ્યા શોધો જેનો એકમનો અંક 7 હોય. કોઈ એવું પૂર્ણઘન સંખ્યા છે કે જેનો એકમનો અંક 7 હોય? 3 નો ઘન 27 છે. 27 નો એકમનો અંક 7 છે. તો એ કોનો ઘન છે? 3 નો એકમનો અંક. તો અહીંયા 3 આવી ગયો. એકમનો અંક મળી ગયો તગડો. આગળની કઈ સંખ્યા છે? 12. તો 12 છે એ કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? જુઓ, 27 અને 8. 8 અને 27 ની વચ્ચે 12 આવે. કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? તો કે 8 અને 27 બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે છે. પડે? તો મતલબ કે આપણે તો આગળની સંખ્યા જોવાની. આગળની સંખ્યા મૂકી નહીં દેવાની. ધ્યાન રાખજો. એ કોનો ઘન છે? 2 નો ઘન છે ને આગળની સંખ્યા. તો કઈ સંખ્યા મૂકવાની? 2. ના ખબર પડી બચ્ચાઓને? કમ્પ્લીટ? 100%. આગળનો ક્વેશ્ચન લેજો.
32768 શું છે? ઘનમૂળમાં 32768. ઓકે, કેવી રીતે શોધશું આનું ઘનમૂળ? પાછળથી પેર બનાવીએ 3 3 ની, આ 3 તો બે જ સંખ્યા વધી. હવે કોઈ પૂર્ણઘન સંખ્યા એવી લઈ લો જેનો એકમનો અંક 8 આવતો હોય. કોઈ એવી પૂર્ણઘન સંખ્યા લઈ લો જેનો એકમનો અંક 8 આવતો હોય. 2 આવે છે, મતલબ કે 2 લઈ લીધી. 2 નો એકમનો અંક શું આવે? ઘન કરો તો 8 આવે છે, તો એની સંખ્યા લઈ લીધી 2. પછી શું કરવાનું? તો કે આગળ સંખ્યા કેટલી વધી છે? 32 વધી ખાલી. મતલબ કે 32 કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? બોલવા માંડો. 27 અને 64 વચ્ચે આવે છે. 27 અને 64 વચ્ચે આવે છે 32. તો 27 નું ઘનમૂળ કયું છે? 3 નો ઘન છે, મતલબ કે આ 3 આવશે અહીંયા. ના ખબર પડી? પડે છે ખબર 100%. આગળનો હજી એક દાખલો લઈ લઈએ. તો શું છે? 17576. શું છે દીકરા? 17576. તો શું કરશું 17576 માં? બોલો. પાછળથી 3 આંકડા લઈ લો. લઈ લીધા. અને પછી 2 આંકડા લો. પડે? પાછળથી 3 આંકડામાં એકમનો અંક શું આવ્યો? છગડો. તો કઈ પૂર્ણઘન સંખ્યા છે જેનો એકમનો અંક છગડો આવે? 216. હા 216 છે કે જેનો એકમનો અંક 6 આવે. તો કોનો ઘન છે? 6 નો ઘન છે, તો એકમનો અંક તો 6 મળી ગયો. પછી શું છે? 17. તો 17 કઈ બે પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? 8. 2 નો ઘન 8 અને 3 નો ઘન 27. 8 અને 27 બે પૂર્ણઘન સંખ્યા છે, એની વચ્ચે 17 આવે. તો 8 કોનો ઘન છે? 2 નો ઘન છે, તો સંખ્યા કઈ આવી ગઈ? તો 26 નું ઘનમૂળ છે. ના ખબર પડી? 26 નું ઘન છે. આવડશે પૂર્ણઘન સંખ્યાઓ કોઈ પણ? ફાઇનલ 100%. તો આજે આટલું જ રાખીએ લેક્ચરમાં. આવતા લેક્ચરમાં એસક્યુ લઈશું આપણે. બરોબર છે? ખબર પડી ગઈ બધાને?